આજે અલકાપુરી જૈન સંઘમાં સાધુ સાધ્વી ભગવંતોના ચાતુર્માસ પરિવર્તનનો કાર્યક્રમ યોજાયો। સંઘના ઉપાશ્રયમાં શેત્રુંજય પાઠની દર્શનવિધિ આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજની નિશ્રામાં સંપન્ન થઈ। અલકાપુરી જૈન સંઘમાંથી આજે સાધુ સાધ્વી ભગવંતો સહિત ચતુર્વિધ સંઘનો વાલવોડ તીર્થનો છરીપાલિત જૈન સંઘ સાંજે 4:30 વાગે વાજતે ગાજતે નીકળશે। જૈન સાધુ સાધ્વી ભગવંતો ચતુર્માસના 4 મહિનાના એક જ જગ્યાએ સ્થિરવાસ કરીને પોતાના આત્માનું અને સંઘમાં આરાધનાઓ કરાવતા હોય છે। કાર્તિક સુદ પૂનમથી 8 મહિના માટે વિહાર શરૂ થશે। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે અલકાપુરી જૈન સંઘમાં આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજની નિશ્રામાં સવારે ઉપાશ્રયમાં 6:15 કલાકે શત્રુંજયનો પટ જુહારી 21 ખમા સમણાના વિધિ કર્યા બાદ 7 વાગે ચતુર્વિધના સંઘ સાથે વાજતે ગાજતે ચાતુર્માસ પરિવર્તન માટે લાભાર્થી નગીનદાસ ચુડગર પરિવાર સુંદરવન સોસાયટી ખાતે પહોંચ્યો હતો અને આચાર્ય ભગવંતે માંગલિક વ્યાખ્યાન ફરમાવ્યું હતું એમ જૈન સંગીતકાર જયેશ ચુડગર અને અજીત ચુડગરે જણાવ્યું હતું। ત્યારબાદ ઉપાશ્રય પરત આવી નવકારવાસી કરવામાં આવશે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાન ન્યૂઝ, વડોદરા। અલકાપુરી શ્રી સંઘમાં સરસ મજાનો કાર્યક્રમ ચાતુર્માસ પરિવર્તનનો આખો કાર્યક્રમ શું હતો, પટ જીવારવાનો કાર્યક્રમ શું હતો, આપણી સાથે સંઘના એવા અગ્રણી પંકજભાઈ શાહ છે। પંકજભાઈને આપણે પૂછીએ કે આજે આખા દિવસનો કાર્યક્રમ શું અને ભાતા વગેરે જે આપવાનું છે શું વિગત છે, અમારા દર્શક મિત્રોને જણાવો। શ્રી અલકાપુરી જૈન સંઘમાં આચાર્ય પૂર્ણચંદ્ર સાગરસિંહ મહારાજ સાહેબનું ચાતુર્માસ હતું। ચાતુર્માસ આજે પૂર્ણ થાય છે। જૈન શાસનની એક પ્રણાલિકા છે, એક વિધિ છે કે કાર્તક સુદ પૂનમના દિવસે ચાતુર્માસ પૂર્ણ થાય ત્યારબાદ પરમ પૂજ્ય આચાર્ય ભગવંતો ત્યાંથી વિહાર કરે છે। વિહાર કરી અને એમનો આગળનો જે વિહારનો કાર્યક્રમ છે તે આગળ વધે છે। આજે પૂનમનો દિવસ છે। આજે શત્રુંજયની યાત્રા પણ ચાલુ થાય છે। સકળ સંઘ તેમજ સમગ્ર જૈનનો સંઘ આજે શત્રુંજયની યાત્રા કરશે અને એ રીતે પૂનમનો ખૂબ ઊંચો મહિમા છે। આજે અહીંયા ભાતું વગેરે આપવામાં આજે આચાર્ય પૂર્ણચંદ્ર સાગર શ્રી મહારાજ સાહેબ ચાતુર્માસ પરિવર્તન નિમિત્તે શ્રી નગીનભાઈ ચુડગરને ત્યાં એમનું પરિવર્તન થયું। ત્યારબાદ આચાર્ય સાહેબ સકળ સંઘ સાથે એમની ઘેર પધાર્યા, ત્યાં એમનું માંગલિક પ્રવચન થયું અને ત્યાં પછી સકળ સંઘ એમને અહીંયા આજે સંઘ ખાતે પધાર્યો છે અને એમની નૌકારસીનું આયોજન શ્રી નગીનદાસ ચુડગર પરિવારે કરેલું છે। સકળ સંઘ માટે અતિ ઉત્સવનો દિવસ છે। આજે સત્યુંજયનો પટ પણ શ્રી સકળ સંઘ આજે જુહારશે। ત્યારબાદ સાંજે આચાર્ય સાહેબનું અહીંથી છરી પાડતો સંઘ વાલવડ જવા નીકળશે। બોલો જીના શાસન। Subscribe now and press the bell icon. Never miss an update.